Hello everyone. Today I am take the lecture on TY Microbiology semester 5. In our last lecture we discussed about the bacterial artificial chromosome કે bacterial artificial chromosome કઈ રીતે વેક્ટર હતું, કઈ રીતે ફોરેન ડીએનએ ને ઇન્સર્ટ કરતું હતું અને રેપ્લિકેશન થતું હતું આપણે સ્ટડી કર્યું. હવે આજે આપણે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ ઉપર ડિસ્કસ કરીશું. તો ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ વેક્ટર ઇઝ કેપેબલ ઓફ ધ કેરિંગ ધ લાર્જ ડીએનએ ફ્રેગમેન્ટ. તો કે વાયએસી છે, વાયએસી એટલે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. કેટલું કેપેસિટી છે, કેરિંગ કેપેસિટી? તો કે ફોરેન ડીએનએ છે એને લાર્જ ફોરેન ડીએનએ લાર્જ અપ ટુ 2 મેગાબાઇટ સુધી કે 2 મેગાબાઇટ સુધીનું ફોરેન ડીએનએ છે એને કેરિંગ કરી શકે. કેરી એટલે ઉચકવું કે ડીએનએ વાયએસીની અંદર આપણે ઇન્સર્ટ કરી શકીએ છીએ. બટ ઇટ ટ્રાન્સફોર્મેશન એફિશિયન્સી ઇઝ વેરી લો. એક વખત ડીએનએને એની અંદર ઇન્સર્ટ કર્યા પછી એનું ટ્રાન્સફોર્મેશન કરવું તો ટ્રાન્સફોર્મેશન એફિશિયન્સી છે એકદમ ઓછી છે વાયએસીની. ધ ફાઇનલ ટાઈપ ઓફ ધ ઈસ્ટ ક્લોનિંગ વેક્ટર ઇઝ વેક્ટર ટુ કન્સિડર ઇઝ ધ ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. એટલે ફાઇનલ ટાઈપનું છે ઈસ્ટ ક્લોનિંગ વેક્ટર. આપણે આગળના બધા વેક્ટર જોઈએ એમાં ફાઇનલ ટાઈપ શીખ્યું છે તો કે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એ ટોટલી ન્યૂ અપ્રોચ ટુ જીન ક્લોનિંગ કે જીન ક્લોનિંગની અંદર આખો નવો જ અપ્રોચ છે. YAC is a segment of the DNA that replicates as a yeast chromosome when it contains the foreign DNA. YAC શું છે તો કે સેગમેન્ટ ઓફ ધી ડીએનએ. સેગમેન્ટ એટલે ડીએનએનો ટુકડો. that replicate at a yeast chromosome. એટલે શું કરે છે તો કે રેપ્લિકેટ થાય છે. રેપ્લિકેટ એટલે ડીએનએમાંથી નવું ડીએનએનું ફોર્મેશન થવાનું. એઝ એ ઈસ્ટ ક્રોમોઝોમ. તો કે ઈસ્ટનું જે ક્રોમોઝોમ છે નોર્મલી ઈસ્ટ એટલે એક પ્રકારની ફંજાઈ. જો ફંજાઈનું જે ક્રોમોઝોમ છે એની જ સેમ રીતે વાયએસી છે એનું રેપ્લિકેશન થાય છે વેન ઇટ કન્ટેન ધી ફોરેન ડીએનએ. ક્યારે તો કે જ્યારે એની અંદર ફોરેન ડીએનએ છે ત્યારે એનું રેપ્લિકેશન પ્રોસેસ થાય છે નોર્મલી જે ઈસ્ટ ક્રોમોઝોમનું થાય છે એની જેમ જ. YAC are valuable because they can carry as much as 50 kilobyte of the foreign DNA. YAC છે એ વેલ્યુએબલ છે. YAC એટલે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કે વેલ્યુએબલ છે. શું કામ એને વેલ્યુએબલ કીધું છે તો કે કેરિંગ કરવાની કેપેસિટી છે ફોરેન ડીએનએને કેરિંગ કરવાની કેપેસિટી છે એ બહુ વધુ છે. એઝ મચ એઝ કેટલી તો કે 500 કિલોબાઇટ સુધીની. YAC are designed to replicate as a plasmid in the bacteria where there is the no foreign DNA inserted into the vector. શું કે છે તો કે YAC ડિઝાઇન કર્યું છે રેપ્લિકેટ એઝ અ પ્લાઝમિડ ઇન ધ બેક્ટેરિયા કે બેક્ટેરિયાની અંદર જે રીતે પ્લાઝમિડનું રેપ્લિકેશન થાય છે સેમ વાયએસીની અંદર જ્યારે ફોરેન ડીએનએ ઇન્સર્ટ કર્યું હોય ત્યારે પછી એનું ઈસ્ટની અંદર જાય પછી ઈસ્ટની અંદર એનું રેપ્લિકેશન થાય છે. Once the fragment of the DNA is inserted, YAC are transferred into the yeast cell. હવે નોર્મલી તમારું જે YAC વેક્ટર છે તો YAC વેક્ટરની અંદર ફોરેન ડીએનએ છે એને ઇન્સર્ટ કરી દીધું પછી ડીએનએનું હોસ્ટ સેલની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. હોસ્ટ સેલ એટલે અહીંયા તમને કીધું છે તો કે ઈસ્ટ સેલ. પહેલાં આઉટસાઇડ એટલે લેબની જ આઉટસાઇડ એટલે ઇનવિટ્રો કન્ડિશનની અંદર. ઇનવિટ્રો કન્ડિશનની અંદર તમે તમારું YAC વેક્ટર લીધું. YAC વેક્ટરની અંદર તમારે જે ડીએનએ છે એને રેપ્લિકેટ કરાવવું છે અથવા તો તમારું જે ડિઝાયર્ડ ડીએનએ છે એને પહેલાં YAC વેક્ટરની અંદર ઇન્સર્ટ કરી દીધું. પછી આખું કમ્પ્લીટ વેક્ટરની અંદર ડીએનએ ઇન્સર્ટ થઈ ગયું પછી આખું જે વેક્ટર છે એને તમારે ઈસ્ટ સેલની અંદર એડ કરવાનું. વેર ધે પછી શું થાય ઈસ્ટ સેલની અંદર જતા રહ્યા પછી વેર ધે રેપ્લિકેટ એઝ એ યુકેરિયોટિક ક્રોમોઝોમ કે ત્યાં શું થશે તો કે યુકેરિયોટિક ક્રોમોઝોમ જે રીતે રેપ્લિકેટ થશે તે જ રીતે ઈસ્ટ સેલની અંદર જે આપણે ડીએનએ એડ કર્યું છે એનું પણ રેપ્લિકેશન થશે. YACs contain the east centromere and the two east telomers. એટલે YAC પાસે શું છે તો કે સેન્ટ્રોમિયર્સ. સેન્ટ્રોમિયર્સ એટલે શું તો કે નોર્મલી જે ક્રોમોઝોમ હોય છે તો ક્રોમોઝોમનો જે વચ્ચેનો પોર્શન હોય છે ને સેન્ટ્રોમિયર કહેવાય છે અને ટુ ઈસ્ટ ટેલોમર્સ અને બીજા શું હોય છે તો કે ટુ ઈસ્ટ ટેલોમર્સ. એટલે ટેલોમર્સ એટલે શું તો કે જે નોર્મલી ક્રોમોઝોમ હોય છે ક્રોમોઝોમનો ઉપરનો અને જે નીચેનો પોર્શન છે એને ટીલોમર. ટીલોમર એટલે એન્ડ પોર્શન હોય છે. વચ્ચેનું હોય એને સેન્ટ્રોમિયર કહેવાય. સેન્ટરમાં હોય એટલે એને સેન્ટ્રોમિયર કીધો છે અને બે છે એ ટીલોમિયર્સ હોય છે. They have the bacterial origin of the replication and the bacterial selectable marker to allow the non-recombinant YAC to replicate as the plasmid in the E. coli cell. એટલે શું કહે છે તો કે એની પાસે શું છે બેક્ટેરિયલ ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન એન્ડ ધ
કે એની પાસે બેક્ટેરિયલ ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન, કે બેક્ટેરિયાનું ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન. ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન એટલે એવું કે જ્યાંથી ઈ સાઇટ ઉપરથી રેપ્લિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ શકતી હોય, એન્ડ ધી બેક્ટેરિયલ સિલેક્ટેબલ માર્કર્સ. એટલે શું બેક્ટેરિયલ સિલેક્ટેબલ માર્કર એટલે શું? તો કે એવું સાઇટ કે ઈ સાઇટ ઉપર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ, એમ્પિસિલિન અથવા તો ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ છે, જીન્સ છે. એટલે એમ્પિસિલિન ટેટ્રાસાયક્લિન એક પ્રકારની એન્ટીબાયોટિક છે. તો ઈ સાઇટ એની અંદર અથવા તો ઈ જીન એની અંદર પ્રેઝન્ટ હોય તો સેલ છે ઈ એનાથી કોઈ બી એન્ટીબાયોટિકથી રેઝિસ્ટ થયેલું હોય. ટુ અલાઉ ધ નોન રિકોમ્બિનન્ટ, તેના લીધે શું થાય તો કે અલાઉ ધી નોન રિકોમ્બિનન્ટ વાયસી ટુ રેપ્લિકેટ એઝ એ પ્લાઝમિડ ઇન ધી ઇકોલાઈ, કે જેના લીધે નોન રિકોમ્બિનન્ટ વાયસ છે ને એનું વાયસી છે એનું રેપ્લિકેટ થઈ શકે એઝ એ પ્લાઝમિડ ઇન ધી ઇકોલાઈ. એટલે પ્લાઝમિડ સેલ છે ઇકોલાઈની અંદર જે રીતે રેપ્લિકેટ થાય છે સેમ રીતે નોન રિકોમ્બિનન્ટ વાયસી છે એનું પણ રેપ્લિકેશન થઈ શકે. ત્યાર પછી છે ટુ કન્વર્ટ ધ વાયસી પ્લાઝમિડ ટુ ઈસ્ટ ક્રોમોઝોમ, એ રિસર્ચર ઇન્સર્ટ એ લાર્જ સેગમેન્ટ ઓફ ધી ફોરેન ડીએનએ ઇન્ટુ ધ યુનિટ રેસ્ટ્રિક્શન endonuclease that remove a foreign DNA, remove a fragment of the DNA and cause the YAC to become the linear. એટલે શું કે છે નોર્મલી કન્વર્ટ ધ વાયસી પ્લાઝમિડ ટુ ઈસ્ટ ક્રોમોઝોમ, કે વાયસી પ્લાઝમિડ છે ને ઈસ્ટ ક્રોમોઝોમની અંદર કન્વર્ટ કરવા માટે રિસર્ચર એટલે જે બધા વર્ક કરતા હોય રિસર્ચ એને શું કર્યું તો કે ઇન્સર્ટ ધ લાર્જ સેગમેન્ટ ઓફ ધી ફોરેન ડીએનએ. એની અંદર શું કર્યું ઇન્સર્ટ કરવું એટલે એડિશન કરવું, કે લાર્જ સેગમેન્ટ ઓફ ધી ફોરેન ડીએનએ. ફોરેન ડીએનએ એટલે બહારથી કોઈ બી ડિઝાયર ડીએનએ છે કે તે જેને તમારે ક્લોનિંગ કરવું છે તો એ જીન છે એને વાયએસસીની અંદર ઇન્સર્ટ કરેવું કોના દ્વારા તો કે ઇન્ટુ ધ યુનિક રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, કે યુનિક રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એક્ઝામ્પલ તરીકે કીધું છે BAM-H1. તો એન્ઝાઇમનો યુઝ કરીને પહેલાંથી જે તમારું અહીંયા સર્ક્યુલર દેખાય છે તમને વાયએસસી એને પહેલાં કટ કર્યા પછી એને શું બનાવ્યું રિમૂવ ધ ફ્રેગમેન્ટ ઓફ ધ ડીએનએ, કે જે વધારાનો ફ્રેગમેન્ટ હતો ડીએનએનો એને રિમૂવ કર્યો અને કોઝ ધ વાયએસસી ટુ બીકમ ધ લિનિયર, કે જેના લીધે વાયએસસી છે, વાયએસસી એટલે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ બીકમ કેવું થશે લિનિયર એટલે સીધું બની જશે. આગળ ફિગરમાં જોઈએ આપણે. ત્યાર પછી ધ ટીલોમર્સ આર ધ નાવ ટુ એન્ડ્સ ઓફ ધી લિનિયર મોલિક્યુલ. એટલે ટીલોમિયર છે વચ્ચે હતું સેન્ટ્રોમિયર હતું ને બે સાઈડ હોય એ ટીલોમિયર્સ હોય. તો વચ્ચેથી સિક્વન્સ કટ થઈ તો બે જે સિક્વન્સ બની લિનિયર બની, લિનિયર એટલે સીધી. તો એક બે સાઈડના એન્ડ ઉપર જે આવશે એ હશે તમારું ટીલોમિયર્સ હશે. Insertion of the large fragment DNA to YSC make the YSC similar in size and the structure of the east chromosome. એટલે શું કહે છે જો પહેલાં તો વધારાનું ડીએનએ હતું એને કટ કર્યું, ત્યાંથી રિમૂવ કર્યું, પછી રિમૂવ કર્યા પછી ત્યાં નવું ડીએનએ છે એનું ઇન્સર્શન કર્યું. ઇન્સર્શન એટલે એડિશન કર્યું. ઇન્સર્શન ઓફ ધી લાર્જ ફ્રેગમેન્ટ ઓફ ધ ડીએનએ ટુ વાયએસસી, તો કે લાર્જ ફ્રેગમેન્ટ હતું ડીએનએનું એને વાયએસસીની અંદર એડિશન કર્યું એટલે જેના લીધે વાયએસસી કેવું થયું વાયએસસી સિમિલર ઇન ધ સાઇઝ સ્ટ્રક્ચર ઓફ ધ ઈસ્ટ ક્રોમોઝોમ, કે ઈસ્ટનું જે ક્રોમોઝોમ હતું એના જેવું જ સિમિલર સ્ટ્રક્ચર છે એ તમારા વાયએસસી વેક્ટરનું થઈ ગયું. ધ રિકોમ્બિનન્ટ મોલેક્યુલ રેપ્લિકેટ એઝ અ ક્રોમોઝોમ ઇન ધ ઈસ્ટ સેલ. પછી જે નવું રિકોમ્બિનન્ટ મોલેક્યુલ બન્યું, રિકોમ્બિનન્ટ એટલે શું તો કે એક વખત પહેલાં વધારાનું વાયએસસીની અંદર જે વધારાનું ડીએનએ હતું એને રિમૂવ કરી નાખ્યું અને એની જગ્યાએ જે નવું તમારું ડીએનએ ફ્રેગમેન્ટ હતું એને એડ કરી દીધું. તો એ બે કમ્બાઈન થયા એટલે એને રિકોમ્બાઈન કીધું. તો રિકોમ્બાઇન્ડ મોલિક્યુલ રેપ્લિકેટ એઝ એ ક્રોમોઝોમ ઇન ધ ઈસ્ટ સેલ. તો ઈસ્ટ સેલની અંદર ઈસ્ટ સેલનું જ ક્રોમોઝોમ છે એ રીતે એનું આખું રેપ્લિકેશન થશે. ઇટ કેન એક્સેપ્ટ ધ 200 to 2000 કિલો બેઝ ડીએનએ, અહીંયા 2000 આવશે ત્યાં મિસ્ટેક છે ટાઈપિંગ. ઇટ કેન એક્સેપ્ટ શું કરે છે તો કે એક્સેપ્ટ કરે છે 200 થી 200 કિલો બાઇટ સુધીનું ડીએનએ. ત્યાર પછી આખું કન્સ્ટ્રક્શન એટલે કઈ રીતે છે વાયએસસી બનેલું છે આપણે જોઈએ. તો અહીંયા CEN દેખાય છે ત્યાં સેન્ટ્રોમિયર છે, પછી ઇકો R1 છે એટલે એટલી જ સાઇટ છે એ ઇકો R1 એટલે એક પ્રકારના એન્ડોન્યુક્લિયસ માટે એન્ઝાઇમ માટે છે. પછી સિલેક્ટેબલ માર્કર Y છે, પછી ORE એટલે ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન છે, પછી TEL એટલે ટીલોમર છે, પછી અહીંયા સેકન્ડ એની અંદર કીધું હતું કે 2 ટીલોમર્સ હશે તો આ વચ્ચે છે પાછું અહીંયા બીજું દેખાય છે બીજું ટીલોમર્સ છે. પછી BAM-H1 અથવા તો BAM-H1 બે છે એ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે ત્યાંથી સિક્વન્સને કટ કરશે. ત્યાર પછી શું થશે જો
BAM H1 digestion create the linear chromosome with the telomers end. હવે અહીંયાથી જે આટલો વધારાનો પોર્શન હતો અહીંયા જે દેખાય છે તમને એ પોર્શન રિમૂવ થઈ ગયો. એ પોર્શન રિમૂવ થઈ ગયો એટલે તમારું જે YSC વેક્ટર છે એકદમ કેવું થઈ જશે લિનિયર એટલે કે સીધું થઈ ગયું. તો એના આગળ આપણે જોયું એમ કે બે સાઈડના એન્ડ ઉપર શું હશે તો ટીલોમિયર્સ હશે, વચ્ચે છે એ સેન્ટ્રોમિયર્સ છે. તો સેન્ટ્રોમિયરની બાજુ છે એ ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન છે. પછી સિલેક્ટેબલ માર્કર એક્સ છે, અહીંયા એક્સ દેખાય છે, સિલેક્ટેબલ માર્કર એક્સ છે. પછી અહીંયા જે આટલો પોર્શન દેખાય છે સેન્ટ્રોમિયરની લેફ્ટ સાઈડ સોરી રાઈટ સાઈડ એ છે તમારું EcoR1 એન્ઝાઇમ માટેની સાઈડ છે. પછી વાય દેખાય છે તમારા માટે સિલેક્ટેબલ માર્કર વાય છે. ત્યાર પછી શું થશે તો કે EcoR1 ડાયજેશન, EcoR1 એક પ્રકારનો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ જ છે. EcoR1 ડાયજેશન ક્રિએટ ધ ટુ આર્મ્સ. હવે વચ્ચેથી પોર્શનમાંથી EcoR1 નામના એન્ઝાઇમે શું કર્યું તો સિક્વન્સને કટ કરી. સિક્વન્સ કટ કરી એટલે એના બે આર્મ્સ થયા. બે આર્મ એટલે બે ભાગ પડ્યા. તો એની લેફ્ટ આર્મ હેઝ એ સિલેક્ટેબલ માર્કર એક્સ. તો લેફ્ટ સાઈડ હશે એની પાસે સિલેક્ટેબલ માર્કર એક્સ હશે અને રાઈટ હશે એની પાસે સિલેક્ટેબલ માર્કર વાય હશે. પછી હવે થઈ ગયા પછી જેટલો કટ થયેલો પોર્શન છે ત્યાં તમારે ફોરેન ડીએનએ બહારનું જે તમારું ડિસાઇડ ડીએનએ છે ને એડ કરવું છે. તો કે ફ્રેગમેન્ટ ઓફ ધ જીનોમિક ડીએનએ જનરેટેડ બાય ધી લાઇટ ડાયજેશન વિથ ધ EcoR1. અહીંયા જે નાના નાના ટુકડા દેખાય છે શું છે તો કે ફ્રેગમેન્ટ છે. ફ્રેગમેન્ટ એટલે ટુકડા છે જીનોમિક ડીએનએ. કોના દ્વારા તો કે EcoR1 દ્વારા છે એને કટ કરેલા છે. પછી ત્યાર પછી લાઇગેટ કરવું. લાઇગેટ એટલે જોઈનિંગ કરવા. એ બધા ટુકડા છે ને આપણે જોઈન કરશું ને આપણું નવું આખું ફ્રેગમેન્ટ છે ને કમ્બાઈન કરશું. હવે આપણું બન્યું આખું YSC બન્યું કે YSC ની અંદર ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન હશે, બે ટીલોમયર્સ હશે, પછી સિલેક્ટેબલ માર્કર એક્સ હશે, સિલેક્ટેબલ માર્કર વાય હશે, ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન હશે અને સેન્ટ્રોમિયર હશે. તો એ આખું ડીએનએ YSC વેક્ટર બની ગયું. એની અંદર આપણું ફોરેન ડીએનએ પણ છે. પછી એને શું કરવાનું તો કે ઈસ્ટ સેલની અંદર ટ્રાન્સફર કરવાનું છે. તો ઈસ્ટ સેલની અંદર ટ્રાન્સફર કરવા માટે પહેલાં તમારે શું કરવું પડશે નોર્મલી ઈસ્ટ સેલ લેવા પડશે. ઈસ્ટ સેલ છે વચ્ચે દી દેખાય છે તમને એનું નાના નાના લાઇનિંગ એ ઈસ્ટ સેલના ક્રોમોસોમ છે. પછી એન્ઝાઇમેટિક ત્યાર પછી શું કરવાનું તો કે એન્ઝાઇમેટિક ડાયજેશન ઓફ ધી સેલ વોલ. તો એન્ઝાઇમની હેલ્પથી જે ઈસ્ટ સેલની જે સેલ વોલ દેખાય છે એકદમ ડાર્ક વાળી લાઇનિંગ ઉપર એ શું છે તો કે ઈસ્ટ સેલની સેલ વોલ છે. તો કે એન્ઝાઇમ દ્વારા એનું ડાયજેશન કરવાનું. ડાયજેશન એટલે બ્રેકડાઉન કરવા. પછી જે ઈસ્ટ સેલ બનશે એને કેવું કહેવાય તો કે સ્પેરોપ્લાસ્ટ. સ્પેરોપ્લાસ્ટ એટલે શું તો કે એવા સેલ કે જેની સેલ વોલ ના હોય. તો સેલ વોલ નથી એટલે આપણે YSC વેક્ટર છે એની અંદર ડાયરેક્ટલી ઇન્સર્ટ કરી શકશું. સેલ વોલ આપણે ઇન્સર્ટ સેલ વોલના લીધે આપણે ઇન્સર્ટ નથી કરી શકતા. તો પહેલાં એન્ઝાઇમેટિક ડાયજેશન કરવાનું. ડાયજેશન થઈ ગયા પછી ઈસ્ટ સેલ છે ને એડ કરવાના. ઈસ્ટ સેલની અંદર તમારું YSC વેક્ટર છે ને એડ કરવાનું. પછી સિલેક્ટ ફોર એક્સ એન્ડ ધી વાય. એટલે એની અંદર સિલેક્ટેબલ માર્કર એક્સ અને વાય છે કે નહીં આપણે જોવાનું. એના માટે પાછું ઈ સેલને પાછા ગ્રો કરાવવાના. તો કે ઈસ્ટ વિથ ધ YSC ક્લોન કે ઈસ્ટ સેલ પછી એની અંદર શું હશે તો કે YSC ક્લોન. YSC ક્લોન એટલે કેવું તો કે એની અંદર YSC વેક્ટર છે એનું ક્લોનિંગ કરેલું એવું છે એ આપણે ચેક કરવાનું. ત્યાર પછી છે ઇસેન્શિયલ કમ્પોનન્ટ ઓફ ધી YSC વેક્ટર. શું કહે છે તો કે YSC વેક્ટરની અંદર ક્યાં છે તો કે સેન્ટ્રોમિયર છે, ટીલોમિયર્સ છે એન્ડ ધ ઓટોનોમસ રેપ્લિકેટિંગ સિક્વન્સ ફોર ધ પ્રોલિફરેશન ઇન ધ હોસ્ટ સેલ. કે ઇસેન્શિયલ એટલે જરૂરી કે જરૂરી કમ્પોનન્ટ છે YSC ની અંદર ક્યાં ક્યાં છે તો કે એક છે સેન્ટ્રોમિયર્સ છે, ટીલોમિયર્સ છે એન્ડ ધી ઓટોનોમસ એટલે શું તો કે પોતાની જાતે રેપ્લિકેટ થઈ શકે એવી સિક્વન્સ છે. કોના માટે તો કે હોસ્ટ સેલની અંદર ગયા પછી YSC છે એટલે તમારું જે વેક્ટર છે હોસ્ટ સેલની અંદર ગયા પછી પોતાનું જાતેનું રેપ્લિકેશન થઈ શકે અને સેલ છે પ્રોલિફરેટ. પ્રોલિફરેટ એટલે શું તો કે એક સેલમાંથી બે સેલનું જે ડિવિઝન થાય ને પ્રોલિફરેશન કહેવાય. એ પણ થઈ શકે. પછી AMPR એટલે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ ફોર ધ સિલેક્ટિવ એમ્પ્લિફિકેશન એન્ડ ધી markers such as the TRP1 and the URA3 for the identifying the cell containing the YSC vector. એટલે શું છે બધા સિલેક્ટેબલ માર્કર આપણે કીધું હતું. તો સિલેક્ટેબલ માર્કર ક્યાં છે તો કે AMPR ફોર ધી કોના માટે તો કે સિલેક્ટિવ એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશનમાં ધી માર્કર સચ એઝ ધી સિલેક્ટિવ એમ્પ્લિફિકેશન માટે છે. અને સેકન્ડ શું કીધું છે તો કે માર્કર કેવા માર્કર છે સચ એઝ ધી TRP1. માર્કરનું નામ છે TRP1 અને સેકન્ડ છે URA3. કોના માટે તો કે ફોર ધી આઈડેન્ટિફાઈંગ ધ સેલ કન્ટેનિંગ ધ.
તો જો હવે તમારા સેલ વાયએસસી નવો ઈસ્ટ સેલ ગ્રો થયો છે, તો એ સેલની અંદર આ બે માર્કર હશે, તો એ માર્કર ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ તમારું છે એ વાયએસસી વેક્ટર દ્વારા એડ કરેલું ફોરેન ડીએનએ છે. પછી ત્યાર પછી શું છે, તો કે રિકોગ્નાઇઝેશન સાઇટ ઓફ ધી રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ. તો એની અંદર એક એવી સાઇટ છે કે જે ઇક્વારોન અથવા તો BAM1 H1 એન્ઝાઇમ દ્વારા રિકોગ્નાઇઝ કરી શકાય અને ત્યાંથી સિક્વન્સને કટ કરી શકાય. પછી પ્રોસિજર છે, ધ ટાર્ગેટ ડીએનએ ઇઝ પાર્શિયલી ડાયજેસ્ટેડ બાય ધ ઇક્વાર1 એન્ડ ધ વાયએસસી વેક્ટર. આ પ્રોસિજર ના કરો તો કાંઈ નહીં, તમે જે આખી ફિગર જોઈ છે, ફિગર ઉપરથી આખું એક્સપ્લેનેશન આપી દો એટલે ચાલે. ત્યાર પછી છે એક્સપ્રેશન વેક્ટર. એક્સપ્રેશન વેક્ટર એટલે શું કહે છે, ધ ફોરેન ડીએનએ ઇન્સર્ટેડ ઇન્ટુ ધ ક્લોનિંગ વેક્ટર યુઝ્યુઅલી પ્રોડ્યુસ ઓનલી ધ ડિટેક્ટેબલ ક્વોન્ટિટી of the product in order to increase the rate of the expression of the clone gene. suitable expression vector પણ કરવાની જરૂર નથી. એની અંદર શું કરવાનું, તો કે પહેલા અહીંયા લાસ્ટ સ્ટેપની અંદર શું કહે છે, ધ ફોલોવિંગ એક્સપ્રેશન સિગ્નલ્સ આર ઇન્ટ્રોડ્યુસ ઇન્ટુ ધ જીન ક્લોન વેક્ટર ટુ જીન ગેટ ધી મેક્સિમમ એક્સપ્રેશન. હવે એક વખત સેલ છે એ સેલનું આખું રેપ્લિકેશન થઈ ગયા પછી જીનનું એક્સપ્રેશન થાય છે, તો આટલા સ્ટેપ છે આપણે યાદ રાખીએ તો આટલા સ્ટેપના લીધે છે એનું એક્સપ્રેશન છે એ મેક્સિમમ થશે. મેક્સિમમ એટલે વધુમાં વધુ. તો પેલું શું છે, તો કે ઇન્સર્શન ઓફ ધી સ્ટ્રોંગ પ્રમોટર. પ્રમોટર સિક્વન્સ એટલે શું, તો કે જ્યારે રેપ્લિકેશન પ્રોસેસ થઈ ગયા પછી ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ થતી હોય. ટ્રાન્સક્રિપ્શન એટલે ડીએનએમાંથી આરએનએનું બનવું, તો એ પ્રોસેસ છે એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. તો ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ કરવા માટે જે પ્રમોટરની જરૂર પડે, તો પ્રમોટર છે કેવું, તો કે સ્ટ્રોંગ પ્રમોટર છે એનું ઇન્સર્શન કરવું. ઇન્સર્શન એટલે એડિશન કરવું. પછી સેકન્ડ સ્ટેપની અંદર શું કહે છે, તો કે ઇન્સર્શન ઓફ ધી સ્ટ્રોંગ ટર્મિનેશન કોડન. એટલે એક વખત જીનનું જ્યારે એક્સપ્રેશન થાય અને પ્રોટીન જ્યારે ફોર્મેશન થતું હોય ત્યારે એની અંદર ટર્મિનેશન કોડન હોય. ટર્મિનેશન કોડન એટલે શું, તો કે ટર્મિનેશન કોડન એવા કોડન કે જે સિક્વન્સને સ્ટોપ કરવું છે એવું સિગ્નલ આપે. તો હવે આખી તમારી પ્રોટીન ફોર્મ થઈ ગયું છે, અથવા તો પ્રોટીન ફોર્મ થવું એટલે શું, તો કે જીન છે એનું એક્સપ્રેશન થવું. તો એના ત્યાર પછી થર્ડ છે એડજસ્ટમેન્ટ ઓફ ડિસ્ટન્સ બિટવીન ધ પ્રમોટર એન્ડ ધી ક્લોન જીન. એટલે શું કે છે એડજસ્ટમેન્ટ. એડજસ્ટ એટલે મેનેજ કરવાનું. ડિસ્ટન્સ એટલે વચ્ચેની જગ્યા. કોની, તો કે પ્રમોટર અને જ્યાંથી જીનનું ક્લોનિંગ કરવું છે, જ્યાં ક્લોન જીન છે એટલે આપણે જે જીન છે અથવા તો આપણું ડીએનએ એડ કર્યું છે, બે વચ્ચેની જગ્યા છે ને એડજસ્ટ કરવાની કે મેન્ટેન કરવાની. પછી 4 છે ઇન્સર્શન ઓફ ધી ટ્રાન્સક્રિપ્શન ટર્મિનેશન સિક્વન્સ, કે એની અંદર ટ્રાન્સક્રિપ્શન જ્યાંથી સ્ટાર્ટ થઈ શકે અને ટર્મિનેશન થઈ શકે. ટ્રાન્સક્રિપ્શન એટલે ડીએનએમાંથી આરએનએનું ફોર્મેશન થાય પ્રોસેસને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. અને ટર્મિનેશન એટલે કે એન્ડ થવું. સિક્વન્સ છે એ ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ છે એને સ્ટોપ કરે એવી સિક્વન્સ એટલે એને ટર્મિનેશન સિક્વન્સ છે એનું ઇન્સર્શન કરવું. ઇન્સર્શન એટલે એડિશન કરવાનું. પછી 5થની અંદર છે ઇન્સર્શન ઓફ ધી સ્ટ્રોંગ ટ્રાન્સલેશન ઇનિશિએશન સિક્વન્સ, કે હવે એક વખત ટ્રાન્સક્રિપ્શન થઈ ગયું ત્યાર પછી ટ્રાન્સલેશન થાય. ટ્રાન્સલેશન એટલે mRNAમાંથી પ્રોટીનનું ફોર્મેશન થાય. તો એવી સિક્વન્સ છે એનું એડિશન કરવાનું. તો ઇનિશિએશન એટલે સ્ટાર્ટિંગ થઈ શકે, કે ટ્રાન્સલેશન સિક્વન્સને અથવા તો ટ્રાન્સલેશન પ્રોસેસને સ્ટાર્ટ કરી શકે એવી સિક્વન્સ છે એનું એડિશન કરવાનું, કે જેના લીધે તમારું વાયએસસી વેક્ટર છે એ કમ્પ્લીટલી હોસ્ટ સેલની અંદર એનું જીનનું એક્સપ્રેશન છે એ મેક્સિમમ થઈ શકે.